નમસ્કાર, કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આજે અમે વાત કરીશું સીધા સવાલમાં રાજ્યમાં ખાતરની થઈ રહેલી અછતની। રાજ્યના અનેક જિલ્લા અને તાલુકામાં ડીએપી ખાતરની અછત થઈ રહી છે। અમરેલી હોય, ઉપલેટા હોય કે અરવલ્લી હોય, આ તમામ જગ્યાએ ખેડૂતો રવિ પાક માટે જે ડીએપી ખાતરની જરૂરિયાત છે તેના માટે ધરમના ધક્કા ખાઈ રહ્યા છે। ખેડૂતો વહેલી સવારથી ખાતર માટે લાઈનોમાં ઊભી રહ્યા છે, છતાં સરકારી તંત્રનું પાણી નથી હલતું। આપને જણાવી દઉં કે ખાસ કરીને ડીએપી ખાતર ન હોવાથી ખેડૂતો અને તેમનો પરિવાર પરેશાન થઈ રહ્યો છે। આ મુદ્દો માત્ર ખેડૂતોનો નથી, આ મુદ્દો રાજ્ય સરકારનો પણ છે, કારણ કે ખેડૂતો જો અનાજ નહીં ઉગાવે તો રાજ્યમાં અનાજની સપ્લાય કઈ રીતના થઈ શકશે? અને રાજ્ય સરકારની જવાબદારી છે કે તે ખેડૂતોને સમયસર આ ખાતર ઉપલબ્ધ કરાવે। ખાસ કરીને કહેવાય કે અરવલ્લીના મેઘરજ સહિતના વિસ્તારોમાં મોટા ખાતરની અછત થઈ છે। ખરીદ વેચાણ સંઘ હોય, તેની સાથેના ડેપો હોય, તે તમામ જગ્યાએ ખાસ કરીને કહેવામાં આવી રહ્યું છે કે એક ખેડૂતને 2 થેલી ખાતર મળશે। ખેડૂતો પોતાના ખેતરમાં અનાજ વાવવા માટે આ ડીએપી ખાતરની માંગ કરી રહ્યા છે। આજે તો અમરેલીના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે પણ કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખીને સમયસર ડીએપી ખાતર આપવાની માંગ કરી। અનેક ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમને ડીએપી ખાતર આપો, પણ સરકાર કહી રહી છે કે ખાતરમાં કોઈ અછત નથી, આ ખોટી અફવાઓથી આપ દોરાઓ નહીં। પણ જે દ્રશ્યો આવી રહ્યા છે, કેમેરામાં કેદ થઈ રહ્યા છે, તે દ્રશ્યો તો જૂઠા નથી, તે દ્રશ્યો તો ખોટું નથી બોલી રહ્યા। આપને બતાવી દઉં કે અમરેલી સહિતના વિસ્તારોમાં લાંબી લાઈનો લાગે છે। મોડી રાતથી ખેડૂતો પોતાને સમયસર ખાતર મળે તે માટે લાઈનમાં ઉભા રહે છે। આ દ્રશ્યો તેની સાબિતી છે। આ દ્રશ્યો અમારા નથી, આ દ્રશ્યો કેમેરામાં કેદ થયેલા છે। અને આ જગતનો તાત છે, આ ખેડૂત છે, જે પોતાના ખાતર માટે 5-5, 8-8 કલાક લાઈનમાં ઊભે છે। આ મહિલાઓ પણ બેઠી છે કે પોતાની જગ્યા કોઈ બીજા ન લઈ જાય, એટલે 5-5 કલાક એક જગ્યાએ તેઓ બેઠા રહે છે। તે લોકો કહે છે કે ખાતર આપો, અમને અમારે ખાતરની જરૂર છે, ખાતર નહીં આપો તો આ શિયાળુ પાક કઈ રીતના થશે? અને શિયાળુ પાક નહીં થાય તો અમે અમારા પરિવારનું ગુજરાન કેમ ચલાવીશું ને અનાજ મંડીઓમાં અનાજ કેમ પહોંચાડીશું? આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે કોઈ પાસના નથી, આ ડીએપી ખાતર માટેના દ્રશ્યો છે। માંગ કરી રહ્યા છે। જવાબદારી છે રાજ્ય સરકારની, પ્રશાસનની, તંત્રની અને સ્થાનિક તંત્રની, કારણ કે તમે લોકો ચૂંટાઈને બેઠા છો, તમે લોકો જે ગાદી ઉપર બેઠા છો તે તમારી પ્રશાસનિક જવાબદારી છે કે તમે લોકોને વ્યવસ્થા કરીને આપો। અને તેથી આ ખેડૂતો હેરાન થઈ રહ્યા છે। આ ખેડૂતો કહી રહ્યા છે કે ચૂંટણી હોય ત્યારે મત માંગવા આવે છે, તમામ લોકો આવે છે, અમે ના નથી પાડતા, પણ અમારી જરૂરિયાત તો ખાલી આ ખાતર છે, ખાતર તો આપો અમને। ડેપોમાં ખાતરના ભંડાર ભરેલા છે, છતાં ખાતર કેમ નથી મળતું? શું કહ્યું આ ખેડૂતો અને તેમના પરિવારને તે પણ સાંભળીએ। આ ખેડૂતો શું કહી રહ્યા છે તે સાંભળો। 15 દિવસથી અહીંયા મેઘરજ રોજ ઓટા મારીએ છીએ અને હોજે ઘરે જઈએ છીએ, અને આજકાલ ખાતર બી મળતું નથી અમને। ને અમે બહારના વેપારીઓ જોડે ખાતર હોય છે, પણ અમને તો લોકો હાલતા નહીં, ને બચારા ગરીબ લોકો હોય એમને 1800 રૂપિયે ખાતર ડાયરેક્ટ એક બોરી આપી દેશે। એટલે અમે એના માટે આજે શું કરવું, અમારે સરકાર અમને તાત્કાલિક નિર્ણય આપે અને અમારા લોકોની જરૂરિયાત પૂરતું ખાતર બી મળી જવું જોઈએ અમારે। અને બોટલોની અમારે જરૂર નથી પડતી, તો આ બોટલની જરૂર શું કે 1 થેલી 2 થેલી પાછળ 1 બોટલ આપે છે, તો અમારે બોટલની જરૂર નહીં પડતી, તો બોટલને લઈ જઈને ઘરે જઈને શું કરવાની અમારે? ને ઝિંક સલ્ફેટની 5 કિલોની થેલી આપે છે, તો શું કરવાનું અમારે? ખેડૂત બધા તાકી રાશે, અમારે વાવેતર કરવાનું છે, ખાતર પણ મળતું નથી। સવારનો આવીને અમે બેસી રહીએ, ઘેર ઢોરો બોકડો ઢોર સોરો બધો ભૂખી મરી અમે અહીંયા તો તાકી રહીએ। આ પબ્લિક બધી ધક્કા ધક્કી કરી રહી છે, ખાતર મળતું નથી, ખાતર જ મળવું જોઈએ અમને। હા, અમને ખાતર આજે 15-20 દિવસથી મળતું નથી, બરાબર છે। અમે અહીંયા રખડીને થાકીએ છીએ, અને વખારીઓમાં 200 નંગ ભરેલા છે, બરાબર છે। એ આજે 2000 રૂપિયા વેચાય છે, કાળો બજાર। સરકાર અમારા હું જોતી જ નથી।
અને અમારે લાઈનમાં ઊભું રહેવું પડે છે. મારું નામ કિશોર હિરપરા, ગામ ધોરાજી. અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને ચોમાસુ પાકમાં નુકસાની ગઈ છે અને ચોમાસુ પાકમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા પાકો ફેલ થયા છે, જેથી કરીને ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. અને અત્યારે નવું વાવેતર કરવાનું છે શિયાળુ પાકમાં, તો ખાતર મળતું નથી. અને ખાતર ડેપો ઉપર જાય છે તો એમ કહે કે 2 દિવસ કેળે આવશે, 2 દિવસ કેળે તપાસ કરજો. 2 દિવસ કેળે જાય તો કે હજી આવ્યું નથી, હજી 2 દિવસ કેળે તપાસ કરજો. વાર ધક્કા ખાવા છતાં પણ ખાતર મળતું નથી. અને આવે છે તો પણ ખેડૂતોને લાઈનમાં ઉભું રહેવું પડે છે, તોય ખાતર મળતું. આપે સાંભળ્યા તે ખેડૂતોને, તે પરિવારોને, તે મહિલાઓને. તેમનો એક જ સવાલ છે સીધો કે અમારે ખાતરની જરૂરિયાત છે, અમને ખાતર આપો. અમારે બીજું કંઈ નથી જોતું. અમે 15 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છીએ. આ સવાલ રાજ્ય સરકારને છે, આ સવાલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને છે, આ સવાલ ગુજરાત સરકારના કૃષિ વિભાગને છે. અમે આરોપ નથી લગાડતા, અમે કોઈને આરોપ નથી લગાડતા. અમે આ જગતના તાત, આ ખેડૂતની વાત તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અમારો સીધો સવાલ છે કે તમે જગતના તાત એટલે કે રાજ્યના ખેડૂતોને ડીએપી ખાતર સમયસર મળે, તે હેરાન ન થાય, તે પરેશાન ન થાય તેવી વ્યવસ્થા કરો. એટલું જ નહીં, હવે આ જ્યારે મુદ્દો ગરમાયો છે અને ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે અમરેલી જિલ્લાના યુવા અને લડાયક પૂર્વ એમએલએ છે જે પ્રતાપ દુધાત મેદાને આવ્યા. તેણે રાઘવજીભાઈ પટેલને પત્ર લખ્યો અને પ્રતાપ દુધાતે પણ માંગણી કરી કે તાત્કાલિક અસરથી રાજ્યના ખેડૂતોને તમે ખાતર આપો. શું કહ્યું પ્રતાપ દુધાતે તે પણ સાંભળીએ. આપણે વિનંતી કરવા માંગુ છું અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કે અમરેલીની અંદર અતિવૃષ્ટિ, ખૂબ જ નુકસાન, જિલ્લાને આપણે વળતર નામે મીંડો આપ્યો, જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો. ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું, પણ ખાતર મળતું જ નથી. ગતિશીલ ગુજરાત, વિકસિત ગુજરાત, બધી જ પ્રકારના સ્લોગન વાળું ગુજરાત, માં પીરસનારી મોસાળે જમણવાર. જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા 10 વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત, અમારા જિલ્લાના ખેડૂત પાયમાલ પરિસ્થિતિમાં જતા જાય, ત્યારે સરકારશ્રી આપને નમ્ર નિવેદન કરું છું, અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો, ઉદ્યોગપતિમાં થોડા બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો. તો મારા ખેડૂતના દીકરા ચણાનું વાવેતર, ઘઉંનું વાવેતર, વિવિધ પાકોના વાવેતર કરી શકે. અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે, ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂતને જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની. તો આપે સાંભળ્યા પ્રતાપ દુધાતને. હવે જ્યારે બધી માંગણી ઉઠી ત્યારે જે ખાતર ડેપોના મેનેજર છે તેઓ કહી રહ્યા છે કે ભાઈ જે વ્યવસ્થા છે તે સચવાઈ જશે, કોઈને ડરવાની જરૂર નથી, ગભરાવાની જરૂર નથી. શું કહ્યું ડેપો મેનેજરે તે પણ સાંભળ્યા. ધોરાજી ડેપો છે અને પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે ખાતર આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે એ પ્રમાણે વિતરણ કરીશું. અત્યારે ધોરાજી ડેપો મારા અંડરમાં છે અને પાછલા ઘણા ટાઈમથી તમે જોઈ રહ્યા છો કે ડીએપી ની અછત છે અને શિયાળુ વાવેતર માટે ડીએપી પાયાના ખાતર તરીકે ખૂબ જ જરૂરી છે. અમને પણ ખબર છે કે પાછલા ઘણા ટાઈમથી અછત છે અને ઉપલા અધિકારીઓને અમે આ વસ્તુ માટે ઘણી બધી વખત ફોન કરેલો છે, ઈમેલ કરેલો છે અને હમણાં પોઝિટિવ રિસ્પોન્સ આવેલો છે. આજે ઉપલેટા ડેપો ઉપર ખાતર આવ્યું હતું અને વિતરણ પણ થઈ ગયેલ છે. તો થોડા દિવસમાં ધોરાજીમાં પણ એ રીતે આવશે અને અમે જે રીતે જેટલો સ્ટોક આવશે. આ જ મુદ્દે અમારી સાથે વધારે વાતચીત કરવા કોંગ્રેસથી પ્રણયભાઈ રાવલ જોડાય છે. પ્રણયભાઈ, સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું. નમસ્કાર, થેન્ક યુ. પ્રણયભાઈ,
મુદ્દો બહુ સંવેદનશીલ છે. આમ તો ચર્ચા હિંસા ઉપર થતી હોય, રાજનીતિ ઉપર થતી હોય, ખ્યાતિ હોસ્પિટલ ઉપર થઈ 4 દિવસ, પણ આ ચર્ચા એટલા માટે જરૂરી છે કે જગતનો તાત દુખી છે. ડીએપી ખાતર મળતું નથી. અરવલ્લીથી લઈ સૌરાષ્ટ્રના ઉપલેટા સુધી, અમરેલી સુધી ખેડૂતો 15 દિવસથી લાઇનમાં ઊભા રહે છે. આ મહિલાઓની વેદના છે કે અમે 8 કલાક રાત્રિના ઊભા છીએ પણ અમને ડીએપી ખાતર મળતું નથી. શું કહેશો? પહેલી પ્રતિક્રિયા ગુજરાત કોંગ્રેસ તરફથી આપની, પ્રણયભાઈ. જગતનો તાત ભાજપ સરકારમાં થયો ખાખ. અહીંથી શરૂઆત કરું છું. સોયથી મિસાઇલ થી લઈને મંગળ સુધી કોંગ્રેસે એના શાસનની યાત્રા પૂર્ણ કરી, પણ ક્યારે આ ખાતર વિશેની તકલીફો ખેડૂતને ક્યારે પડવા દીધી નથી. આઝાદી પછી જાડું ધાન આ દેશના લોકો ખાતા હતા, ત્યારે કોંગ્રેસના સૂઝબૂઝ અને જનતાનો વિકાસ કરવાની વિચારસરણી ધરાવતા નેતાઓએ યુરિયા ડીએપી લાવી અને અહીંયા પ્રાકૃતિક સારી ખેતી કરવાના સપના સેવ્યા અને એના આધારે ખેડૂતોએ પોતાના સપના સાકાર કર્યા. આ સિવાય ખેતીની બીજી વાતો કરીએ સાહેબ, તો ખેડૂતો માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ આપવાની તો ક્યાંય રહી, ખેડૂતોના દેવા માફ કરવાની તો વાત ક્યાંય રહી, પણ એમને જે અત્યારે અતિવૃષ્ટિ થઈ જે વિસ્તારોમાં એની સહાયના નાણાં પણ આ સરકારે હજુ ચૂકવ્યા નથી. હવે તમે જુઓ કે કેટલો માર પડી રહ્યો છે ખેડૂતને. અતિવૃષ્ટિમાં એનો પાક ધોવાયો, એને બરાબરનું નુકસાન થયું, એના પછી એને ફરીથી નવું વાવેતર કર્યું, યુરિયા ડીએપી મળ્યા નહીં સમયસર, એટલે એ પાક પણ નિષ્ફળ ગયો. હવે ફરીથી નવું પાકનું વાવેતર કરવા માટે લાઈનોની લાઈનમાં મહિલાઓ અને ખેડૂતો ઉભા છે, પણ આ સરકારના પેટનું પાણી હલતું નથી. મને એ સમજાતું નથી કે જ્યારે યુરિયા અને ડીએપી ના કારખાના કોંગ્રેસ સરકારે નાખ્યા દેશમાં, ત્યારે જમીનો વધારે હતી ખેતી કરવાની, એના પછી તો જમીનો ઓછી થતી ગઈ, અને છતાંય આજે આ સરકાર જો ખેડૂતોને યુરિયા ડીએપી પૂરું ન પાડી શકતી હોય તો એક ગંભીર બાબત છે, અને ખેડૂતો માટે તો ખૂબ જ મોટી બાબત છે. કારણ કે આ સરકાર મહારાષ્ટ્રની ચૂંટણીમાં મહારાષ્ટ્રના ખેડૂતોને દેવા નાબૂદીના વાયદા આપે છે કે અમારી સરકાર આવશે તો અમે આ કરીશું, ત્યારે અત્યારે તો ગુજરાતનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે. મોડલ ગુજરાત, જે સરકાર મોડલ ગુજરાત તરીકે આખા ભારતમાં એમને બહુ જ મીડિયાના માધ્યમથી ચગાવી, એ સરકારની અંદર ગુજરાતનો ખેડૂત પાયમાલ થઈ રહ્યો છે, બરબાદ થઈ રહ્યો છે. કેટલાની ઘરની પરિસ્થિતિઓ જુઓ તો તમે આંસુ આવી જાય સાહેબ, એવી પરિસ્થિતિ આ સરકારે ખેડૂતોની કરી છે. એટલે આ સરકારે તાત્કાલિક ધોરણે એના ખેતી પ્રધાન જે રહ્યા આપણા રાઘવજીભાઈ સાહેબને સીધી વિનંતી કરું પણ કે ખેડૂતોને તાત્કાલિક ખાતર. પણ પ્રણયભાઈ રોકવા માંગીશ. કહેવાય છે કે ગુજરાત છે ને એને ગતિશીલ ગુજરાત, રોલ મોડેલ ગુજરાત, વિકાસશીલ ગુજરાત, આ બધા ઉપનામ આપવામાં આવ્યા, દેશમાં રોલ મોડેલ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવ્યું. પણ આ તસવીરોથી આપને નથી લાગતું કે તે આખું ઉદાહરણ અલગ જઈ રહ્યું છે કે આ વિકાસશીલ ગુજરાતનો ખેડૂત દુખી કેમ? આ ગુજરાતની તો ઉપમા અપાય છે, ગાંધીનું ગુજરાત, સરદાર વલ્લભભાઈ પટેલનું ગુજરાત. એ ગુજરાતનો ખેડૂત દુખી ન હોવો જોઈએ. વાત તો મુદ્દાની આ છે ને કે મોડલ ગુજરાત તરીકે તમે આખા દેશમાં લોકોને કહો છો, અને ગુજરાતના ખેડૂતને જ આજે લાઈનમાં ઉભા રહીને ભીખ માંગવાની, હું તો એને કહું છું કે ભીખ મંગાવી રહ્યા છે. જેનો હક છે ખેડૂતોનો કે યુરિયા ડીએપી એમને પૂરું પાડવું, એ પૂરું પાડવાની સરકારની તાકાત જ નથી. એટલે ના હોય તો પછી પશુ પ્રધાન, ખેતી પ્રધાન જે આપણા રહ્યા એમનાથી કામ ન થતું હોય તો અમે તો એમ કહીએ છીએ કે બીજા કોઈ સારા મંત્રીને તમારું ખાતું ફાળવો છે. પણ પ્રણયભાઈ, જો સમયસર યુરિયા કે ડીએપી નહીં મળે તો આ ખેડૂતો અનાજ એટલે કે ધાન વાવી નહીં શકે, જેને કારણે બજારમાં અનાજની અછત થાય, મોંઘવારીનો માર પણ પડશે, આ બધી અસરો થવાની. પ્રણયભાઈ વ્યવસ્થા તો પ્રણયભાઈ વ્યવસ્થા તો ઊભી કરવી પડશે ને કંઈક. હાલની સિઝન જે ચાલી રહી છે, ચણા, ઘઉં, ડુંગળી
રાયડો, એરંડા, જીરું, આ બિલકુલ. બધા મુખ્ય પાકોની હાલ સીઝન છે. હમ અને આ જ સિઝનમાં જો ખેડૂતને ડીએપી ને યુરિયા ના મળે તો એ કોની પાસે જાય? હમ કોની પાસે જઈને માગણી કરે? કેટલા દિવસથી 16 કલાકથી લોકો લાઈનમાં ઉભા છે. મધ્યપ્રદેશનો કાલે જ એક સમાચાર હતા, હમ ઉમા ભારતીની ભત્રીજીને ધક્કે ચડાવી લોકોએ હમ યુરિયા ડીએપી ની લાઈનમાં ખાતર લેવા ઉભી હતી. હમ આ દેશના શાસકોએ, અને યુરિયા ડીએપી છે એ સેન્ટ્રલ સરકાર સાથે જોડાયેલું છે. બિલકુલ. એના જે મોટા મોટા કારખાના હમ કોંગ્રેસે જે બનાવ્યા છે હમ એ કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા છે. હમ તો કેન્દ્ર સરકાર કેમ આની અંદર કઈ ઘટતું કરતી નથી? ગુજરાતના ખેડૂતને બસ મારવો જ છે. મને તો એવું લાગે છે કે આની પાછળ કોઈ મોટું કૌભાંડ હોઈ શકે, હમ કે ખેડૂતની ખેતી થાય નહીં, એની જમીન પડી રહે અને પછી કંટાળીને ખેડૂત વેચવા બેસે ને ઉદ્યોગપતિના ફાળે જાય. આવું બરોબર. કૌભાંડ હોઈ શકે ખરું? પણ પ્રણયભાઈ, મારું કહેવાનું તે જ છે કે જે ફર્ટિલાઇઝર કંપનીઓ છે તેનું એવું કહેવું છે કે અમારી પાસે પ્રોડક્શન પૂરતા પ્રમાણમાં છે. જે રાજ્ય સરકારોએ માગી છે તે પ્રોડક્શન અમે પૂરતા પ્રમાણમાં ફાળવ્યું છે, તો પછી ડેપો ઉપર અછત કેમ થઈ રહી છે? તસવીરો બતાવે છે કે થેલીઓ પડી છે. હા, અધિકારીઓ એમ કહી રહ્યા છે કે અમારી પાસે હાલ સ્ટોક નથી પણ બધાને મળી જશે. હમ. સાહેબ, ખેતરમાં રાતે જાઓ શિયાળામાં, અને ત્યાં ઠંડીની અંદર ઠંડી અમારે ત્યાં તો ચાલુ થઈ ગઈ. બિલકુલ. ઠંડીમાં રાત્રે પાણત કરવાનું હોય ને તારે ખબર પડે કે યુરિયા ડીએપી તમને ના મળ્યું હોય હા. તો તમારા પાકની શું હાલત થાય. હમ આખો પાક નિષ્ફળ જાય, એની પાછળનું બિયારણ નિષ્ફળ જાય, એની પાછળ જે મજૂરને કામે લગાડ્યા હોય એ મજૂરી નિષ્ફળ જાય, અને લાઇટ પાણીનું નુકસાન થાય એ જુદું છે. એટલે આ સરકારના અધિકારીઓ એમ કહી રહ્યા છે કે અમારી પાસે સ્ટોક નથી પણ બધું જ પાર ઉતરી જશે. આવી બાહેધરી આપીને ખેડૂતને કેટલા દિવસ સુધી તમે ધક્કા ખવડાવશો? ક્યાં સુધી એ વાવેતર નહીં કરે? એની જે અમુક મર્યાદાના દિવસો હોય, 10 થી 15 દિવસો શિયાળાના વાવેતરના, હમ એ દિવસોની અંદર જ વાવેતર કરવું પડે, નહીતર કોઈ પાક ના મળે પછી પાછળથી. એટલે પ્રણયભાઈ, એ આપની પાસે હું સમજવા માંગીશ, આપે જે કહ્યું ઈ કે આ ડીએપી જે જીએપી ખાતર કે યુરિયા છે એ કેટલા દિવસની જરૂરિયાત છે કે જો એ ખેડૂત સમયસર ન નાખે જેને કારણે ખેડૂતનો પાક નિષ્ફળ જાય? આખી મને જરાક જો સમજાવી શકો તો આપ. એમાં એવું છે કે જયારે વાવેતર કરે ખેડૂત, હા, ત્યારે એની સાથે જ એને પેલું ખાતર આપવું પડે છે. ઓકે. અને ખાતર ના મળે તો એનું જે બીજ અંકુરણ થઈને બહાર નીકળવાનું હોય હા. એ બળી જાય, ઓકે. એ ના નીકળે. હમ અને પાણી પાયું હોય એ વેડફાઈ જાય એનું. હમ એટલે પાક ઉગતો જ હજુ ઉછર્યો નથી ને અંદરથી બહાર નીકળતાની સાથે જ બાળકનું મૃત્યુ થાય. હમ એમ ખેડૂત માટે તો જે પાક છે એના એક નાના બાળક બરાબર છે. બિલકુલ બિલકુલ. અને એ જ મૃત્યુ થાય તો ખેડૂતની હાલત શું થાય? હમ એટલે મતલબ ખેડૂતને આ એક ખાતર ન મળવાથી બહુ બધું નુકસાન છે. મતલબ સાફ છે પ્રણયભાઈ? બહુ જ બધું જ નુકસાન છે ખેડૂતને. જો યુરિયા ડીએપી સમયસર ન મળે તો એને વાવેતર કરવું ના જોઈએ, અને કરે તો એ બધું જ નિષ્ફળ જાય છે. આનો કોઈ વિકલ્પ ખરી પ્રણયભાઈ? કારણ કે આ ખેડૂતો તો કહી રહ્યા છે કે સાહેબ 15 દિવસથી ઊભા છીએ અમે, 15 દિવસ. કોઈ વિકલ્પ નથી. સરકારે જ એમને આપવું પડે, કારણ કે આ બધી જ કારખાના જે છે હા, એ સરકારના અંડરમાં છે. ઓકે. એ મોટી મોટી મંડળીઓ, સહકારી મંડળીઓના અંડરમાં છે, અને એ આપી શકે, એના સિવાય બીજા કોઈ ના આપી શકે. બજારની અંદર ક્યાંક ક્યાંક કાળા બજારે મળતું હોય છે, તો એ ક્યાંથી પહોંચી જાય છે ત્યાં? હમ બજારના ખેડૂતો જે વેપાર કરી રહ્યા છે હમ એમની પાસે જો તમને એક ખાતર મળી રહેતું હોય, અને તમારા જે મંડળીની અંદર કે સંઘની તાલુકા ખરીદ વેચાણ કે જિલ્લા ખરીદ વેચાણ સંઘની અંદર ખેડૂત ઉભો છે જે લાઈનમાં, એને જો એક ખાતર નથી મળતું અને પ્રાઇવેટમાં જે દુકાન ચલાવે છે એની પાસે પહોંચી જાય એટલે પેલાને 3 ગણા ભાવ આપવા પડે. હવે બીજી એક વાત નોંધનીય છે કે જયારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે યુરિયા ડીએપી ની જે ખાતરના ભાવ હતા એનાથી આ લોકોએ 4 થી 5 ગણા વધારી દીધા છે. એટલે ખેડૂતના માથે એક તો મોંઘવારીનો મારે માર્યો છે. બિલકુલ. ખેડૂતની આપવીતી તમે જાણો, ખેતરમાં આવવું પડે, અને ખેતરમાં આવીને તમે જાતે ત્યાં મજૂરી કરતા ખેડૂતના આપણે જોઈએ, કારણ કે હું પણ એક ખેડૂત છું.
એટલે આપણને ખબર પડે કે ક્યાંક કેવી પોઝિશન થાય છે. એક 4,000 રૂપિયાનું બિયારણ લાયા હોઈએ અને એ બિયારણ બળી જાય ત્યારે કેવી પરિસ્થિતિ થાય. પ્રણયભાઈ, પ્રતાપ દુધાતે તો પત્ર પણ લખ્યો છે અને પ્રતાપભાઈ માગણી કરી છે કે તાત્કાલિક મળે, પણ કોંગ્રેસની તો એક પાંખ છે, કિસાન પાંખ. આપના તરફથી રાજ્ય સરકારને શું રજૂઆત કરવામાં આવશે? ખાસ કરીને શું માગણી છે કે આ ખેડૂતો દુઃખી ન થાય? અમારી કોંગ્રેસ તરફથી એક જ માગણી છે. અમારા સન્માનીય પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ દુધાતે પણ પત્ર લખ્યો છે રાઘવજીભાઈ પટેલ જે મંત્રી શ્રી છે એમને ઉદ્બોધીને કે ભાઈ સમયસર ખેડૂતોને પહેલા તો ખાતર પૂરું પાડો. કારણ કે એમને એક એમના પત્રની અંદર એક ઉલ્લેખ કર્યો છે, એ નોંધનીય બાબત છે કે અતિવૃષ્ટિના સહાયના નાણાં ખેડૂતોને મળ્યા નથી. એટલે ખેડૂતોને 3 ગણો માર હવે સહન ના કરવો પડે એના માટે તાત્કાલિક ધોરણે સરકારે મંડળીઓ અને સંઘની અંદર તાત્કાલિક ધોરણે યુરિયા અને ડીએપી ખાતર પહોંચતું કરવું જોઈએ. જગતના તાતને તમે જેટલો રડાવશો ને એટલો આપણે રડવાનો વારો આવશે સાહેબ. પ્રણયભાઈ, લખી રાખજો. રાજ્ય સરકારનું જે કૃષિ વિભાગ છે તેમનું કેવું છે કે ચિંતા ન કરો, 1-2 દિવસમાં સમસ્યા અને પ્રશ્ન હલ થઈ જશે. ભરોસો છે આપને? એવી રીતે ભરોસો કરવો? 10-15 દિવસથી લોકો લાઈનમાં ધક્કા ખાય છે, 10-10, 15-15 કલાકથી લાઈનમાં ઉભા છે. બરાબર. હવે તમે કહો છો કે 1-2 દિવસમાં આ બધું સામસૂત્રું પાર ઉતરી જશે અને ખેડૂતે તો અહીંયા બીજ વાવી દીધા છે, એને પહેલું પાણ જ કરવાનું છે. પહેલું પાણી એને યુરિયા ડીએપી સાથે આપવું પડે અને યુરિયા ડીએપી સાથે ના આપે તો એનો અંકુરનું બીજાંતરણ જે છોડની અંદર રૂપાંતર ઝડપી થવાનું હોય એ થાય નહીં, અથવા તો એ છોડ નબળો બનીને બહાર આવે તો એની પાસેથી ગુણવત્તા સભર પાક લઈ ન શકાય. પ્રણયભાઈ, અમારી સાથે જોડાવા બદલ જી આપ કંઈક કહેવા માંગો છો પ્રણયભાઈ? એટલે અમારી આપના માધ્યમથી સરકારને એક જ નમ્ર અરજ છે, ખેડૂતો માટે અમારા હાથ જોડવા પડે તમે જોડી શકીએ છીએ. કારણ કે આ લોકોની સરકારમાં ખેડૂત માટે કોઈ જ વેલ્યુ નથી. ખેડૂતને મોટી મોટી વાતો કરવાની, મહારાષ્ટ્રમાં જઈને વાયદા આપવાના કે તમારું દેવું માફ કરી દઈશું, તમને આ ભાવથી આપીશું. અહીંયા એવી કોઈ જ આ ખેડૂતોની કાળજી લેવામાં આ સરકાર તરફથી નથી આવતી. અને આ સરકારે હાલ તો શિયાળાની અંદર, આ શિયાળાના વાવેતરની અંદર ખેડૂતને ખાતર માટે પણ કડકડતી ઠંડીમાં ધ્રુજાવી નાખ્યો છે. બરાબર, એને ધ્રુજાવી નાખ્યો છે. એની મનોવેદના એ છે કે આ ખાતર ક્યારે મારા ખેતરમાં પહોંચશે, ક્યારે મારા ક્યારામાં આ ખેતર હું નાખીશ અને ક્યારે હું પાણી પાઈશ આ મારી ઉપજ થાય એના માટે. એટલે ખેડૂતની વેદના ખૂબ જ ગંભીર છે અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સરકાર એની જે આગળની જે અતિવૃષ્ટિની સહાયો છે કે જે એના પાક વીમાની સહાયો છે એ આપે અને તાત્કાલિક ધોરણે સરકાર આ યુરિયા ડીએપી નો જથ્થો દરેક તાલુકા ખરીદ વેચાણ સંઘ કે જે મંડળીઓ હોય જેના થકી આ કાર્ય ચાલતું હોય એ લોકો સુધી પહોંચતો કરે એવી અમારી નમ્ર વિનંતી છે સરકારશ્રીને. કારણ કે ખેડૂતનું દુઃખ અમારાથી નથી જોઈ શકાતું. KTV સાથે જોડાવા બદલ પ્રણયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપની સાથે જે વાતચીત કરી અને આશા રાખીએ કે જગતનો તાત દુઃખી ન થાય, તેને તેનું ડીએપી એટલે કે યુરિયા ખાતર મળી જાય. રાજ્ય સરકારને KTV ન્યૂઝના માધ્યમથી અમારો આ સીધો સવાલ છે કે જગતનો તાત દુઃખી છે, તેને તેની વ્યવસ્થાઓ આપી દો જેથી જગતનો તાત પોતાના વાવેતરમાં લાગે. નવા સવાલ એટલે કે નવા સીધા સવાલ સાથે ફરી એકવાર હું આપને મળીશ. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.